जितना कदम उठाना ना ऐसे ऐसे कर लेना, ये ऐसे नहीं देना, ये उल्टा हो जाएगा। हाँ जी, सीधे हाथ पे आपने ऐसे रख के ये सीधे हाथ पे टांगे मारी जोड़ी होंगी, फिर चलना आसानी होगी। भैया साहब इससे बेहतर होना चलाऊंगा। एक मिनट मैं वो जो आप बता रहे हैं ना, ये ऐसे भी कुछ बांधते हैं लोग, नए आदमी ये भी हार्ड पड़ते हैं। वो ऐसा भी नहीं है। जितना चाहिए उतना पैर खुला रखेंगे ना, पैर छोड़ा चलने में तकलीफ होगी ना, ये कटेंगे। પગ ખુલ્લા રાખીને પછી એના બાંધો. અને તમને અલગ નમાજ પડવા બધામાં આસાન રહે, ઇઝી રહે કરીને। औरत लोग साड़ी पहनती ना वैसा है, तो फिर ये हो गया, इसको ऐसा टाइट किया, आराम बेल्ट बांधा और फिर इसको फोल्ड कर देने का, जितना आगे से पीछे से फोल्ड कर देने इतना फोल्ड करेगा। लुंगी पहनते हैं, जो लुंगी पहनता है उसको तो बांधा ही नहीं, का, फोल्ड कर देंगे। ये फोल्ड कर अभी दिया। इसको बेल्ट पहनने की अभी जरूरत बेल्ट पहनने की भी जरूरत नहीं, कोई कितना भी खींचे जितना भी नहीं निकलेगा। जितना भी चलेगा, बैठेगा तो भी लेडीज लोग के सामने भी तो प्रॉब्लम नहीं है, अंदर चलेगा साड़ी के साथ, बैठने में भी और प्रॉब्लम आगे नहीं। इसकी देखो ये फोल्ड भी आ जाएगी आगे, इसको पाटली बोलते पाटली बोलते हैं ना, जो भी लेडीज है। की साड़ी की पाटली बोलते हैं। तो चलने में भी कितना भी चलो, ये तुम्हारा कितना भी कीजिए कोई निकलेगा नहीं अभी वो। कुछ भी नहीं होगा। વાપિસ કરી सकते हैं. वापिस अरे एक छेड़ो पहले अंदर नाखवानो। नहीं अब એવું છેડા પકડવાનું એ બહુ ये ઢીકું क्या આસન. वस्तु है? જેટલા થાય એટલા પગ ખુલ્લા રાખો, फोड़ा करवाना। પછી આ છેડો અંદર લઈ हाँ यहाँ भी बात ठीक है, बराबर। બે અહીંયા બેલ્ટ બાંધો, પછી જુઓ એટલું ફોલ્ડ કરો, પછી કોઈ પડશે નહીં તમારો હેરામ ને કાંઈ ખુલશે નહીં યાદ. एकदम टाइट થઈ ગયું, કઈ નહીં કરે, કેટલું બી ખેંચો નહીં પડે। એટલું બી ખેંચો નહીં પડે. બેલ્ટની બી જરૂરત નથી. બેલ્ટ શું કામ લાગે? પૈસા છે, આ છે, તે એના માટે છે, એના માટે ये એરામનો ભાગ નથી ને ભાગ બેલ્ટ। નથી. તમે વગર એરામ પહેરો, બેલ્ટ વગર બી બેલ્ટ વગર પહેરે છે. આ તો વાજીબ છે, ઓલું વાજીબ નથી। એટલું ટાઈટ અને મારી મા બહેનો, ગઈકાલે તમારા સામે એહરામના જે મસાલા તૈયાર કરવામાં આવ્યા હતા કે કઈ કઈ વસ્તુ મુસ્તાહબ છે, કઈ કઈ વસ્તુ મકરૂહ છે અને કઈ કઈ વસ્તુ જે આપણા માટે એહરામની હાલતમાં આરામ છે. તો ઉમ્મીદ છે કે તમે ઇન્શાલ્લાહ સમજી ગયા હશો અને બહુ વધારે ટેન્શન ના લેજો. ઇન્શાલ્લાહ સાથે સાથે હશું આપણે, કાંઈ બી ક્યાંય મસલો હશે તો ઇન્શાલ્લાહ સમજાવવામાં આવશે. ઇન્શાલ્લાહ ઘણા બધા સાથે ભાઈઓ બી છે કે જે કેટલી વખત હાજર ઉમરા કરી ચૂક્યા છે, એ લોકો આપણે સાથ આપશે ઇન્શાલ્લાહ. અને આપણે એહરામ બાદ ઇન્શાલ્લાહ આપણા જે ઉમરા અફરાદા છે ઇન્શાલ્લાહ એ પૂરો કરવાની કોશિશ કરશું. બીજું ઘણા બધા સવાલ કહે છે કે આ ભોગીને કેવી રીતે કરશું, તરત જ જવાના છે ઉમરા કરવા માટે યા પછી નહીં આરામથી જશું? તો હવે એક પ્રોબ્લેમ એમાં એ છે કે એક પ્રોબ્લેમ છે કે જ્યાં સુધી એહરામ બાંધેલું હશે ત્યાં સુધી આપણે એહરામ, મારી અવાજ એટલું દૂર નહીં હશે. અહીંયા લે આવો, અહીંયા શબીર અહીંયા લે આવો. અહીંયા લે અહીંયા જગા ખાલી અહીંયા લે અહીંયા બસમાં જગા મસલો એ છે કે જ્યાં સુધી એહરામ બાંધેલું હશે ત્યાં સુધી આપણા પર 24 યા 25 જે હરામ છે એ આપણે વ્યાધિ કરવાની. અને જેટલું જલ્દી ઉતરી જશે, બધું થઈ જાય આમાલ આપણે તો કે તાવ નિશાન ના થાય વાંધો નહીં, પછી આરામથી કરે છે. તો જ્યાં સુધી આ બધી વસ્તુ બાકી રહેશે ત્યાં સુધી આપણે પર 24 વસ્તુ 25 વસ્તુ બચવું આપણા માટે જરૂરી છે. પણ હવે આપણે સફર કરીએ છીએ એથી જાશું લગભગ આપણને 5 થી 6 કલાક લાગશે બસના અંદર. મક્કા પહોંચતા આપણે હોટલમાં જઈશું ઇન્શાલ્લાહ. અને હોટલમાં જઈને બધાને રૂમ દેવામાં આવશે. બધાએ રૂમમાં જાઓ, તમારા રૂમમાં જઈને તમે કોઈને ટોયલેટમાં જવું છે યા કોઈને વઝુ કરવું છે કે વઝુ વગર તો આપણે તવાફ નહીં કરી શકીએ. એના માટે વઝુ શરત છે, જરૂરી છે, વાજિબ છે વઝુ. તો રૂમમાં જઈને જરાક અડધી કલાક 1 કલાકનો ટાઈમ દેવામાં આવશે. ફ્રેશ થઈ જાઓ તમે ઇન્શાલ્લાહ, અને પછી આપણે સાથે ઇન્શાલ્લાહ
તવાફ કરવા માટે આપણે રવાના થશું. પણ અગર કોઈ બહુ જ બધા થાકી ગયો છે અને એ નથી કરવા માંગતો એ લોકો તવાફ, તો વાંધો નથી, એના માટે કંઈ ફોર્સ નથી કરી રહ્યા કે જબરદસ્તી નથી કરવામાં આવી રહ્યું. એ પછી આરામથી જ્યારે એને જવું હોય તો પોતે આરામથી થાકડ ઉતારી જાય. પણ એના માટે એ જ વસ્તુ કે જે પ્રોબ્લેમ એ જ ઊભો રહેશે કે આ બધી વસ્તુથી એને બચવું પડશે જ્યાં સુધી એને એરામ, જ્યાં સુધી તકસીર ના થઈ જાય. તકસીર થાય પછી એનો એરામ નીકળશે. જ્યાં સુધી તકસીર નહીં થશે ત્યાં સુધી એ વસ્તુ તો એને ધ્યાન રાખવી જ પડશે બધી. અને એમાંથી કેટલી વસ્તુ થતી જશે તો એમ પછી કફાર એના પર લાગુ પડતા જશે. તો પછી ઇન્શાલ્લાહ એટલા માટે આપણે જલ્દી કરતા હોય છે કે જેમ જલ્દી બને એમ આપણે તવાફ કરી નાખીએ, જેમ જલ્દી બને આપણું ઉમરા પૂરું કરી નાખીએ, તાકી આપણે આ બધી વસ્તુથી જે છુટકારો આપણને મળી જાય ઇન્શાલ્લાહ. તો જોશું આપણે કે વहाँ કેટલા વાગે પૂગીએ છીએ અને કેવી રીતે ટાઈમ આપણને ઇન્શાલ્લાહ દેવામાં આવી રહેશે. હવે આપણે શરૂ કરશું આપણે મસ્જિદ શજરા. પહેલી વસ્તુ બેન કરતો કે કાલે ઇન્શાલ્લાહ આપણે અહીંયાથી રવાના થશું લગભગ 4 વાગે અને નમાઝે મગરિબ ઇન્શાલ્લાહ આપણે મસ્જિદે શજરામાં પડશું ઇન્શાલ્લાહ. પ્રોગ્રામ તમારે પછી બેન કરવાનો છે કે કેટલા વાગે સામાન નીચે ઉતારો. અને કે કાલે જુમાનો દિવસ છે તો આ જે કામવાળા જે છે લોકો એ આપણને મુશ્કેલથી મળશે 2 વાગે પછી 3 વાગે પછી. પણ આપણે 2 વાગે તો હોટલના રૂમ ખાલી કરવાના છે. તો અગર કોઈને જવું હોય ઝિયારત કરવા માટે તો અગર એ પોતે જઈ શકે છે, રૂમ ખાલી કરી નાખે એનો પછી જે આરામથી અને 3:30 વાગ્યા સુધી પાછો આવી જાય અને પછી 4 વાગ્યા સુધી ઇન્શાલ્લાહ આપણે પાછા રવાના થઈ જાય. વિદાય પડવું હોય તો એને વિદાય કરવી છે ઝિયારતની તો જે આરામથી એને વિદાય કરીને પાછા પણ એને આપણને 1:30 વાગ્યા સુધી આપણે રૂમ ખાલી કરીને યા 2 વાગ્યા સુધી મેક્સિમમ 2 વાગ્યા સુધી એને રૂમ ખાલી કરી આપી દે પછી આપણને આગળ જતા પ્રોબ્લેમ ઊભો ના રહી જશે. ઇન્શાલ્લાહ આપણે જ્યારે અહીંથી નીકળશું તો સૌથી પહેલાં આપણે જે બેન કર્યો તો ફરીથી બેન કરી દો કે એહરામ અહીંયાથી જ આપણે ઇન્શાલ્લાહ પહેરીને જાય. કોશિશ કરીએ મર્દો માટે, મા બહેનો તો એના કપડામાં જ પહેરશે, એહરામ પણ નિયત કરશે. પણ મર્દો માટે કોશિશ કરે કે આપણે અહીંયાથી જ એહરામ પહેરીને આપણે જાય. કેમ કે અગર વાં જઈને આપણે કપડાં બદલશું, એહરામ પહેરશું તો પછી બેગના અંદર આપણું બધું રાખો, સામાન બધું રાખો, બેગને ગાડીમાંથી કાઢવું અને પછી બસમાંથી રાખવું, એ બધી તકલીફો હશે. તો બહેતર છે કે એહરામ અહીંયાથી જ પહેરવામાં આવે તાકી ફક્ત વાં જઈને આપણે નમાઝે બગડાવે પડે, 4 રકાત નમાઝ પડે, નિયત કરે પછી આપણે વધારે ટાઈમ આપણે ખોટું ના થાય અને આપણે રવાના થઈએ ઇન્શાલ્લાહ મક્કા તરફ ઇન્શાલ્લાહ. તો જ્યારે એહરામ પહેરવામાં આવશે તો એહરામની નિયત બી ઇન્શાલ્લાહ વાત તમને સમજાવવામાં આવશે. પણ ફરીથી તમારી પાસે અહીંયા નિયત સમજાવી દઉં કે જ્યારે આપણે નિયત કરે તો નિયત એ થશે કે હું એહરામ પહેરું છું ઉમ્રે મુફરદા માટે ગુરબત અલ્લાહ. હું એહરામ પહેરું છું, मैं एहराम पहनता हूँ उम्र मुफरदा के लिए गुरबत अल्लाह. नियत એટલું છે કાફી છે કે હું એહરામ પહેરું છું ઉમ્ર મુફરદા માટે ગુરબત અલ્લાહ. જ્યારે એહરામ પહેરવામાં આવે નિયત થઈ ગઈ તરત જ તલબિયા એટલે કે લબ્બૈક અલ્લાहुम्मा લબ્બૈક લબ્બૈક લા શરીક લક લબ્બૈક ઇન્નલ હમ્દા વન નિઅમત લક વલ મુલ્ક લા શરીક લક લબ્બૈક. આ જે છે એ તલબિયા પડવું પડશે. તલબિયા પડે એટલે સમજો કે આપણે નિયત થઈ ગઈ, તલબિયા પડ્યા અને 25 વસ્તુ જે 24 કે 25 વસ્તુ જે છે એ આપણા પર લાગુ પડી જશે કે આ વસ્તુથી આપણને ઇન્શાલ્લાહ બચવાનું છે અને બચતા રહેવાનું છે. જ્યારે મુસ્તહબ છે ખાસ બહાર દઈને કહેવામાં આવ્યું છે કિતાબોના અંદર કે જ્યાર સુધી તમે આ એહરામની હાલતમાં છો, મક્કા સુધી પહોંચો છો ત્યાં સુધી કોશિશ કરવામાં આવે કે તલબિયા તમારે ઝબાન ઉપર હોય. તલબિયા તમને સમજાવ્યું કે લબ્બૈક અલ્લાहुम्मा લબ્બૈક લબ્બૈક લા શરીક લક લબ્બૈક ઇન્નલ હમ્દા વન નિઅમત લક વલ મુલ્ક લા શરીક લક. આ જે વસ્તુ અવારનવાર અગર કોઈ આખું નથી બોલી શકતો કાંઈ વાંધો નહીં, લબ્બૈક અલ્લાहुम्मा લબ્બૈક લબ્બૈક લા શરીક લક આટલું તો આવડે છે. યા ફક્ત લબ્બૈક અલ્લાहुम्मा લબ્બૈક બોલતા બોલતા આપણે ઇન્શાલ્લાહ એ આપણે સફરને ઇન્શાલ્લાહ પૂરો કરે. અહીંયા સુધી કિતાબોના અંદર મુસ્તહબ લખવામાં આવ્યું છે કે તમે ઉઠતા બેસતા, તમે ઉઠી રહ્યા છો તો બી લબ્બૈક અલ્લાहुम्मा લબ્બૈક બોલો, બેસો છો તો બી લબ્બૈક અલ્લાहुम्मा લબ્બૈક બોલો, જરાક તમને ફુરસત મળી ગઈ લબ્બૈક અલ્લાहुम्मा લબ્બૈક બોલો, રાસ્તામાં નીંદર આવી ગઈ, સુઈ ગયા, આંખ ખુલી ગઈ, લબ્બૈક અલ્લાहुम्मा લબ્બૈક છે. આ તલબિયા ચાલુ જ રહેવું જોઈએ કે મક્કાની બોર્ડર સુધી, મક્કામાં દાખલ થયા તો તલબિયા સ્ટોપ થઈ જશે. પછી આપણે જ્યારે આ મક્કામાં પહોંચશું તો આ જે રીતે બેન કર્યું કે રૂમ દેવામાં આવશે. પછી ઇન્શાલ્લાહ આપણે જે નક્કી કરશું એક ટાઈમ કે અડધી પોણી કલાક 1 કલાક મેક્સિમમ, એના પછી ઇન્શાલ્લાહ આપણે તવાફ કરવા માટે જશું. તવાફ કરવા માટે જ્યારે જાય તો તવાફ માટે જે છે મસ્જિદ હરામના અંદર દાખલ થવાના મુસ્તહબાત ઘણી બધા છે. પહેલી વસ્તુ એ કે ઉઘાડા પગે તમે મસ્જિદ હરામમાં તમે દાખલ થાઓ, પગમાં ચપ્પલ ના હોવો જોઈએ, ઉઘાડા પગે તમે મસ્જિદ હરામમાં દાખલ થાઓ. બીજી વસ્તુ છે
કે એક દરવાજો છે બની શહેબા કરીને, હવે એ દરવાજો ગવર્મેન્ટે તોડી નાખ્યો, બંધ કરી નાખ્યો. યા પછી બાબે સલામ, એ બી દરવાજો તોડી નાખ્યો છે. એક વખત દરવાજો ખુલ્લો છે કે બાબે ફાયદ એક તરફ છે અને બીજો દરવાજો એક બાબલ અઝીઝ એક તરફ દરવાજો ખુલ્લો છે. હવે એ દરવાજા બે કે આટલું બધું કામકાજ ચાલ્યું છે વहाँ પર, એના કારણે આ બધા દરવાજા બંધ કરવામાં આવે છે, યા પછી ઘણી દુશ્મનીને કારણે દરવાજા બંધ કરવામાં આવે છે. અને એ પછી એક દરવાજા છે, આપણે જોશું કે કયો દરવાજો આપણે બાજુ પડે છે અને વાંથી આપણે ઇન્શાલ્લાહ ખાને કાબા તરફ જશું. ઓલમા બેન કહે છે, રિવાયતો મળે છે કે ખાને કાબા પર તમારી પહેલી નજર પડે તો એ વખતે તમે તમારી 3 હાજતો માંગો, 3 દુઆ માંગો. જે બી તમારી જે હાજત હોય પહેલેથી તમારે ધ્યાનમાં હોવું જોઈએ. પહેલેથી તમે હિસાબ કર્યો કે તમને કઈ દુઆ માંગવાની છે. અને એમાં સૌથી પહેલા આજકાલના માહોલના હિસાબથી સૌથી પહેલી દુઆ હોય છે કે ખુદા ઇમામના ઝોર મત આજે એક સૌથી પહેલી દુઆ પહેલી હોય, પછી તમારે જેવી દુઆ હોય ઇન્શાલ્લાહ તમે પછી જેવી દુઆ હોય. એક કહેવામાં આવે છે કે પહેલી જે 3 દુઆ છે એ જલ્દી કબૂલ થાય છે. તો એ તમે આ વસ્તુ ઇન્શાલ્લાહ તમે વાત ધ્યાન રાખો. અંદર દાખલ થયા અને પછી આપણે જ્યારે અંદર દાખલ થવા માટે દુઆ છે ઇન્શાલ્લાહ એ દુઆ પઢાવવામાં આવશે. તમે બધા પાસે તમારા લગભગ કિતાબો હશે, તમારી પાસે કિતાબો તમે સાથે સાથે લઈ લેજો. જોશથી કે દુઆ પઢવામાં આવશે, તમે બી સાથે સાથે તમારા એ દુઆ તમે સાથે સાથે ઇન્શાલ્લાહ પડતા રહેજો. હવે આપણે જ્યારે અંદર દાખલ થશું તો અંદર જઈને આપણને પહેલાં તો ઉમ્રે મુફરદાનો તવાફ કરવાનો છે. તવાફ જે છે ઘણા એમ કહે છે કે અમે 7 તવાફ કર્યા ચક્કર. તવાફ 7 ચક્કર મારવાથી તવાફ 7 તવાફ નથી થતા, પણ એક જ તવાફ થાય. એ 7 ચક્કર પૂરા થઈને પછી એક તવાફ પૂરો થયો. અને આપણે એક જ તવાફ કરવાનો છે, 7 તવાફ નથી કરવાનો, એક જ તવાફ. અહીં 7 ચક્કર પૂરા થશે ત્યારે કહેવાય કે આપણો તવાફ પૂરો થયો. હવે તવાફની નિયત અને તવાફ ક્યાંથી શરૂ કરવાનું છે એ આપણે જોઈએ, તવાફ ક્યાં ખતમ કરવાનું છે. તવાફની નિયત જે છે એ બરાબર હજરે અસ્વદ જે છે ખાને કાબાના અંદર, હજરે અસ્વદ આ ખાને કાબાના 4 ખૂણા છે. 4 ખૂણામાંથી એક ખૂણા ઉપર હજરે અસ્વદ છે. 4 ખૂણા પર એક ખૂણા ઉપર હજરે અસ્વદ છે. હજરે અસ્વદની નિશાની તમે દૂરથી અગર તમે જોવા માંગતા હોય કે હજરે અસ્વદ કઈ જગ્યા ઉપર છે તો તમને મળશે હજરે અસ્વદ જગ્યા તમને કે વहाँ લીલી બત્તી ગ્રીન લાઇટ યા વેરબત્તી વहाँ પડતી હશે. એના ઉપર એના સામેની લાઇનના અંદર હજરે અહીંયા છે તો સામે જોશો તમે કે એના પર ગ્રીન બત્તી મળે છે. હવે મને આજકાલ તો ખબર હતી, પહેલા એક નીચે ગ્રીન પટ્ટી બી રાખ્યા હતા નહીં નીકળી ગયા તો પહેલા, હવે તો એ નીકળી ગયું છે. હવે નીકળી ગયું, પહેલા નીચે ગ્રીન પટ્ટી રાખ્યા હવે નીકળી ગયું છે. તો એ તમે લાઈટ જોજો, હજરે અસ્વદ ઇન્શાલ્લાહ સમજાવવામાં આવશે. વहाँ પોગવા પહેલા એક કદમ પહેલા તમારી નિયત થઈ જવી જોઈએ. એમને કે હજરે અસ્વદ પસાર થઈ ગયું પછી તમે નિયત કરવા બેસો, સમજો એવું ખતમ એટલે પાછું ફરો, એક ચક્કર પાછું વધારો. એટલે હજરે અસ્વદ આવે એના પહેલા આપણી નિયત થઈ જવી જોઈએ કે હું તવાફ શરૂ કરી રહ્યો છું યા શરૂ કરી રહી છું, હું તવાફ કરું છું. ઉમ્રે મુફરદાનો કુરબાન અલ્લાહ વहाँ આપણી નિયત થઈ જવી જોઈએ અને પછી આપણે એ પસાર કરી હજરે અસ્વદનો જે ખૂણો છે પછી એ પસાર આપણે કરીએ છીએ. હજરે અસ્વદના પહેલા આવશે રુકને યમાની, આ ખૂણા પર સમજો જ્યાંથી જનાબે ફાતિમા બિન્તે અસદ ખાને કાબામાં દાખલ થયા હતા ઇમામ અલી સલાની વિલાદતના મોકા ઉપર. અને એ આ સુધી દુશ્મનો મિટાવવાની કોશિશ કર્યા પણ એ મીઠી નથી શકે. આ સુધી બાકી ઇન્શાલ્લાહ જોશું આપણે ઇન્શાલ્લાહ સાથે મળી. પ્રોબ્લેમ એ છે કે હવે જોન છે કે આપણે જે દરવાજે દાખલ થઈ રહ્યા છે એ દરવાજો કઈ જગ્યા પર છે, બાબે ફાદ છે યા બાબે અઝીઝ, આપણે હોટલથી જે નજીક પડે એ. હવે બાબે અઝીઝ અગર ઓલા તરફ હોય તો આપણે દાખલ થશું તો હજરે અસ્વદ આવવા માટે આપણને અડધો ચક્કર મારવો પડશે. અગર બાબે ફહદ આ તરફ હોય તો આપણને હજરે અસ્વદ માટે આવવા માટે આપણે આમ ઊંધું જાશું તો પબ્લિક એટલી બધી છે કે આપણે મુશ્કેલ છે, આપણે વहाँ સુધી પીસાઈ જશે. તો બહેતર છે કે આપણે નિયત હજી ના કરે, અડધો ચક્કર મારી લે અને જ્યારે પછી આપણે હજરે અસ્વદ પાસે આવે તો વાંથી નિયત શરૂ કરીએ પછી આપણે તવાફ કરવાનું શરૂ કરી નાખીએ. પણ આપણે આમ ઊંધું જવા જાય કે નહીં, શોર્ટકટ મારું, શોર્ટકટમાં પસાર કરું જલ્દીથી, છટક બારી સુધી વાંથી આવી જવાની પછી વાંથી હું નિયત મુશ્કેલ થશે. બહેતર છે કે અડધો ચક્કર વધારે કરી લેવું કે આપણા માટે સિક્યુરિટી આપણા માટે સારું છે, વધારે તકલીફ ના થાય. ચાલો તો જ્યારે આપણે હજરે અસ્વદ ઉપર પહોંચ્યા તવાફ માટે ઉમરા માટે જે છે એ કેટલી વસ્તુઓ છે. ઉમરા માટે પહેલી આપણે જોઈએ પહેલું તવાફે ખાને કાબા. તવાફે ખાને કાબા માટે પહેલી વસ્તુ જરૂરી છે કે આપણે વઝુ સાથે હોય.
પહેલી વસ્તુ. અગર વઝુ નથી તો તવાફ નહીં થાય. બીજી વસ્તુ, આપણો એહરામ જે છે એ પાક હોવો જોઈએ. મર્દો જે એહરામ પહેરી રહ્યા છે એ પાક હોવો જોઈએ. ઓરતો જે કપડાં અંદર પોતાના એહરામ બનાવી રહ્યા છે એ બધાય કપડાં એ લોકોના પાક હોવો જોઈએ. અગર એના ઉપર નજાસત લાગી ગઈ છે, જેવી રીતે લોહી લાગી ગયું છે, તો લોહી જે છે એક દિરહમથી વધારે ના થવું જોઈએ. જેથી આપણે $1 સિક્કો યા €1 સિક્કો જે છે એના કરતાં બધા $1 સિક્કો તો નથી, પણ હવે €1 જે સિક્કો છે યા પછી એટલે એક અંગૂઠાનો જે ઉપલો ભાગ છે એનાથી અડધો જ છે. એનાથી અડધો અગર હોય લોહી તો વાંધો નથી, પણ એના કરતાં વધારે તો આપણે પકડવું પડશે આપણે આપણા એહરામને. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવામાં આવે. ત્રીજી વસ્તુ, એહરામ જે છે આપણો મુબાહ હોવો જોઈએ, કોઈનો ગઝબી એહરામ નહીં હોવો જોઈએ. અગર ગઝબી એહરામ હશે તો આપણો કબૂલ જ નાખ્યું છે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું. જ્યારે આપણે હાજે અસ્વદ પાસે આવ્યા તો વहाँથી હાજે અસ્વદ પાસે આવશું ઇન્શાઅલ્લાહ, અને વहाँથી અહીંયા શરૂ કરશું. તવાફ પહેલું છે, તવાફ કરવાનું છે. તવાફ કર્યા પછી નમાઝે તવાફ પડવાની છે. ત્રીજી વસ્તુ સહી કરવાની છે. ચોથી વસ્તુ જે છે તકસીર કરવાનું છે. પાંચમી વસ્તુ માફ કરજો, ત્રીજી વસ્તુ જે છે સહી સફા બનાવવા વચમાં, ચોથી વસ્તુ તકસીર, પાંચમી વસ્તુ જે છે એ પાછું તવાફુન નિસા, અને છઠ્ઠી વસ્તુ જે છે એ પાછું નમાઝે તવાફુન નિસા. 6 વસ્તુ. અને પહેલી વસ્તુ છે એહરામ. એ બધી વળી વસ્તુ મળીને 7 વસ્તુ ટોટલ થાય છે. એહરામ તો આપણે અહીંયાથી પહેરીશું, પણ વहाँ જઈને 6 વસ્તુ કરવાની છે. તવાફ જ્યારે આપણે શરૂ કર્યા તો તવાફ શરૂ કર્યા હાજર અસ્વદથી જ્યારે તવાફ શરૂ કરશું, તવાફના અંદર એક વસ્તુ ધ્યાન રાખવામાં આવે ખાસ, કે આ આપણા મસાઇલના અંદર છે. બીજા જે મઝહબવાળા છે એ લોકોના મસાઇલના અંદર આ વસ્તુ નથી. ખાસ એક વસ્તુ, કેમ કે તવાફ માટે આપણા મસાઇલના અંદર આગસ્તિસ્તાન યા બીજા જે ઉલમાઓ છે બધાએ બયાન કરી રહ્યા છે કે તવાફ કરતા તમારો ખંભો ખાને કાબા તરફ હોવો જોઈએ. અગર જરા બી તમારો ખંભો ખાને કાબાથી ખસી ગયો, ડાબો ખંભો લેફ્ટ ખંભો જ અગર તમારા ખાને કાબાથી જરા બી ખસી ગયો, કોઈ આપણે બોલાવવા માટે આમ બોલે કેમ છે સારું છે, વાંધો નથી, તવાફ તો પૂરું થઈ રહ્યું છે, તારે આપણે વાતો કરવા બેસી ગયા છે. વાતો કરવા વાંધો નથી, પણ આનું ધ્યાન રાખવામાં આવે. આ શોર્ટર ખંભો જે છે એનું ધ્યાન રાખવામાં આવે. એ અગર ખસી ગયો તો કહેતો યા પછી આપણે જોઈ લીધા કે આ ખાને કાબા પાસે માણસો ઓછા છે, ચાલો જલ્દીથી ચૂમી લઉં, પાછું આપણે કન્ટિન્યુ કર્યું. અગર ચૂમવા માટે ગયા તો ઓટોમેટિકમાં તમારો ખંભો ખાને કાબા તરફ, આમ તમારી છાતી ખાને કાબા તરફથી જશે ચૂમવા માટે. આ ખંભો ખાને કાબા તરફ નહીં રહે. જેને બી ખાને કાબા ચૂમવું છે, તમારું તવાફ પૂરું થઈ જાય યા તવાફને શરૂ કરો, પહેલાં તમે ચૂમી લ્યો પછી તવાફ શરૂ કરો, યા તવાફ પહેલાં મનાય છે, પહેલાં ના ચૂમજો બહેતર છે. તમારું તવાફ પૂરું થઈ જાય પછી આરામથી જાજો ચૂમવા માટે. આરામથી જેટલું રહેવું હોય, અડધી કલાક, પોણી કલાક, 1 કલાક, જેટલું તમે ખાને કાબાને પકડીને તમે રહેવું હોય, કાંઈ વાંધો નથી, આરામથી તમે ચૂમી શકો છો. खुदा है हुसैन का मातम विकार दीन खुदा है हुसैन का